વેલકમ બેક। તો એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। નજર કરીએ સમાચાર તરફ, જ્યાં કોંગ્રેસ હવે બાયો ચડાવી છે। સરકારી વિભાગોમાં ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા કરવામાં આવ્યા છે। મુખ્યપ્રધાને મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચાર થતો હોવાની કબૂલાત કરી હતી। ત્યાં બેનરો સાથે હવે કોંગ્રેસી નેતાઓ દ્વારા ધરણા કરવામાં આવી રહ્યા છે। મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા જે પ્રકારે સ્ફોટક નિવેદન તેમનું સામે આવ્યું હતું કે સૌથી બદનામ થયેલો જો કોઈ વિભાગ હોય તો તે છે મહેસૂલ વિભાગ। અને આખરે આ મહેસૂલ વિભાગના જે કર્મચારીઓ છે તેઓમાં ક્યાંક નારાજગી જોવા મળી હતી। ત્યારે આ મુદ્દાને હવે આગળ લઈ જઈ રહી છે કોંગ્રેસ અને કોંગ્રેસના આ ધરણા વિરોધ પ્રદર્શન। વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા સચિન પાટીલ। સચિન, મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું એ નિવેદન અને ત્યારબાદ મામલો ઉગ્ર બન્યો હતો। કર્મચારીઓ દ્વારા જે પ્રકારે વિરોધ કરવામાં આવી રહ્યો હતો કાળી પટ્ટી બાંધીને, ત્યારબાદ આખરે મામલાને શાંત પણ પાડી દેવામાં આવ્યો હતો। હવે ફરી આ મામલો સામે આવ્યો છે કારણ કે કોંગ્રેસ આ મામલાને આગળ લઈ જઈ રહી છે અને વિરોધ પ્રદર્શન યોજ્યા છે। આખરે કોંગ્રેસની શું માંગ છે, કેવા કાર્યક્રમો ઘડાવવામાં આવી રહ્યા છે? જગદીશ, અત્યારે જે પ્રકારે 2019 લોકસભાની ચૂંટણી નજીક છે ને એવામાં જ્યારે મુખ્યમંત્રીનું જે નિવેદન છે અને નિવેદન એમાં ખાસ કરીને મહેસૂલ વિભાગમાં ભ્રષ્ટાચારની વાતની જે કબૂલાત એમની હતી, ત્યારે એ બાબતને લઈને જે છે કોંગ્રેસ હવે એ બોલ છે એ બોલને છોડવા નથી માંગતી। કારણ કે જે પ્રકારે ચૂંટણી હવે નજીક છે ને એવામાં જે આ મુદ્દો છે મુદ્દાને લઈને કોંગ્રેસ હવે જનતાની વચ્ચે જવા માંગે છે અને એ જ માટે આજે ધરણાનો કાર્યક્રમ છે। અને ધરણાનો કાર્યક્રમ આપી કોંગ્રેસ એ લોકો તરફ એ સંદેશ આપવા માંગે છે કે ભ્રષ્ટાચારની જે વાત કરીને ભારતીય જનતા પાર્ટીની સરકાર સત્તામાં આવી હતી ત્યારે એ જ ભારતીય જનતા પાર્ટીના જે મુખ્યમંત્રી છે એ મુખ્યમંત્રી હવે કહી રહ્યા છે કે એમના વિભાગમાં ભ્રષ્ટાચારની વાત છે। ત્યારે આ બાબતને લઈને પત્ર પણ જે છે એ શૈલેષભાઈ પરમારે ધારાસભ્ય મુખ્યમંત્રીને લખ્યો હતો। શું પત્ર લખ્યો હતો એના વિશે વાત કરીએ। શૈલેષભાઈ, તમે મુખ્યમંત્રીને અભિનંદન આપતો પત્ર લખ્યો હતો, અભિનંદન શા માટે? ભ્રષ્ટાચારની વાત છે અને શું 2019 લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને આ તમારું જોઈ શકાય આ મુદ્દાને? મૂળ જે રીતે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ જાહેર મંચ ઉપર એવું સ્વીકાર્યું કે ગૃહ વિભાગ અને મહેસૂલ વિભાગમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થાય છે, એટલે રાજ્યના મુખ્યમંત્રી જ્યારે જાહેરમાં સ્વીકારતા હોય તો વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉપનેતા તરીકે, ધારાસભ્ય તરીકે, પ્રજાના પ્રતિનિધિ તરીકે મેં એમને અભિનંદન આપ્યા કે રાજ્યના મુખ્યમંત્રીએ સ્વીકાર્યું કે આ પોતાના વહીવટમાં ભ્રષ્ટાચાર ચાલે છે, માટે મેં એમને અભિનંદન આપતો એક પત્ર લખ્યો અને પત્રમાં મેં માંગણી પણ કરી કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી જ્યારે જાહેરમાં પ્રવચન કરતા હોય ભ્રષ્ટાચાર માટેનું અને ખાસ કરીને મહેસૂલ અને ગૃહ વિભાગનું, તો એવા કયા ભ્રષ્ટ અધિકારીઓ છે કે જે અધિકારીઓના આધારે માનનીય મુખ્યમંત્રીશ્રી આ જાહેરમાં કીધું છે ભ્રષ્ટ અધિકારીશ્રીઓનું લિસ્ટ જાહેર કરવું જોઈએ। કારણ કે એક સામાન્ય ઓડિયો ક્લિપના આધારે પવિત્ર યાત્રાધામમાં જે ભ્રષ્ટાચાર થયો અને એના સચિવને જે રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા, તો મારી માંગણી છે, કોંગ્રેસ પાર્ટીની માંગણી છે। બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી અને પૂરી અપડેટ આપવા બદલ।